વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન ભારે હંગામો જોવા મળ્યો હતો। વોર્ડ નંબર 15ના કાઉન્સિલર આશિષ જોશીએ મેયર પિંકી સોની સામે ખુલ્લેઆમ ઉગ્ર રજૂઆત કરી હતી। વિકાસના કામો હોય કે હળની બોટકાંડના પીડિત પરિવાર, કોઈપણ મુદ્દે મેયરની નિષ્ક્રિયતા સામે આશિષ જોશીએ કડક શબ્દોમાં ટીકા કરી હતી। સભામાં તેમણે મેયરની કાર્યશૈલી, કમિશનરની ભૂમિકા અને પાલિકાની વ્યવસ્થાઓ પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા ભારે ગરમાઈ હતી। વોર્ડ નંબર 15ના કાઉન્સિલર આશિષ જોશીએ મેયર પિંકી સોની સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી। વિકાસના કામો હોય કે હળની બોટકાંડના પીડિત પરિવાર, કોઈપણ મુદ્દે મેયરની નિષ્ક્રિયતા સામે આશિષ જોશીએ કડક શબ્દોમાં ટીકા કરી હતી। વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં દર મહિને મળતી સભામાં વિવિધ કામો, જે વડોદરા શહેરના વિકાસલક્ષી કામો હોય, નાગરિકોના પ્રશ્નો કે સમસ્યાનું નિવારણ હોય, કેટલાક કામો એવા હોય કે જે અત્યારે કામગીરી એની ચાલી રહી હોય અને કેટલાક કામો એવા હોય કે જે નવા કાઉન્સિલરશ્રીઓ દ્વારા મૂકવામાં આવતા હોય। આ વખતે જે કામો હતા, બે સભા 17મી તારીખની જે સભા હતી 17/12/2025 જે બુધવારના રોજ મળી હતી, તે સભા એના કુલ 8 કામો જે મંજૂર કરવામાં આવ્યા છે। સાથે આ મહિનાની એટલે કે જાન્યુઆરી મહિનાની આજની સભા, જેમાં કુલ 15 કામો હતા, જેમાં 1 કામમાં વોટિંગ અને બાકીના 14 કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। સાથે સાથે ખુશીની વાત એ પણ છે કે જે પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા સૌ મારા સાથી સભાસદશ્રીઓ દ્વારા એમના દ્વારા સૂચવાયેલા તેમના વોર્ડ અને વિસ્તારમાં આવેલા રસ્તા હોય કે પછી સર્કલ હોય કે પછી ગાર્ડનના નામકરણ, આ પણ 9 જેટલા એ નામકરણના પણ કામો વધારાના કામ તરીકે લેવાયા હતા। આ બધા કામો થકી આજરોજ આજની આ સામાન્ય સભામાં આ બધા જ કામોનું મેં કહ્યું તેમ પહેલાં એક સભાના 15 કામો અને બીજી સભાના કુલ 8 કામો, આમ બંને કામોનું આજની સભા આ પૂર્ણ કરવામાં આવી છે। મેં કહ્યું તેમ વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં પ્રત્યેક સભાસદશ્રી પોતપોતાના વિસ્તારની રજૂઆતો કરતા હોય છે અને પોતાના વિસ્તારના નાગરિકોની પ્રશ્નોની પણ રજૂઆત કરતા હોય છે। તેવી રીતે દરેક સભાસદશ્રી, મારા સૌ સાથી સભાસદશ્રીઓમાંથી જે પણ મારા સાથી સભાસદશ્રી દ્વારા એમને પોતાને જે યોગ્ય લાગે તે રજૂઆતો એમના દ્વારા કરવામાં આવી છે। આશિષભાઈ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે, એમને પોતાને જે યોગ્ય લાગે એ રજૂઆત એમના પોતાને યોગ્ય લાગે તે અંદાજમાં રજૂઆત કરી હોય શકે। પણ મેં કહ્યું તેમ કે આ સર સયાજીરાવ સભાગૃહમાં બેસતા પ્રત્યેક કાઉન્સિલર, મારા સૌ સાથી સભાસદશ્રીઓ 76 ઓલ 76 કાઉન્સિલર, તેમના દ્વારા રજૂઆતો કરવામાં આવતી હોય છે। અને મેં કહ્યું તેમ વડોદરા શહેરના વિકાસને લગતા કામો હોય કે પછી કોઈ સમસ્યાના નિવારણ અથવા કંઈક નવું ઉમેરવાનું હોય, જેના થકી વડોદરા શહેરના નાગરિકોના બેટરમેન્ટ માટે, શહેરના બેટરમેન્ટ માટે આપણે કામગીરી કરી શકીએ સંયુક્ત રીતે સૌ સાથે મળીને, એ માટેના 15 જેટલા એક સભાના કામો એટલે કે આજની 19મી જાન્યુઆરીની સભાના કામો અને જે મુલતવી રાખવામાં આવી હતી 17/12/2025 તેના પણ 8 જેટલા કામો લેવામાં આવ્યા છે। આ બધા જ કામોને મંજૂર કરી અને આ સભા પૂર્ણ કરવામાં આવી છે। ગઈકાલે આ તંત્રના ભ્રષ્ટાચારના કારણે ભોગ બનેલા 2 બાળકો, 12 બાળકો અને 2 શિક્ષિકાઓનો પૂરા 24 મહિના પૂરા થયા, પણ ન્યાયની વાત તો બાજુ પર, વળતરની વાત એ બાજુ પર, અને કોઈ પણ જવાબદાર અધિકારી, પદાધિકારી એના વિશે કશું જ ન બોલે, જેના કારણે આજે અમારે માનનીય મેયરશ્રીને ઉગ્ર રજૂઆત કરવી પડી છે કે બેન, તમે તો ભૂલથી એવું બોલી ગયા હતા કે સેલ્ફી લેતા બાળકો ડૂબી ગયા। હવે સેલ્ફી લીધેલી છે એટલે સેલ્ફ મહેનત કરીને, જાતે જ મહેનત કરીને તમારા પરિવારને, આ પરિવારે ન્યાય લેવાનો છે, એ પ્રમાણે તમે એમને છોડી દીધા હોય એવું લાગે છે। તમારો તો કોઈ વાંક ગુનો કે તંત્રનો તો કોઈ વાંક ગુનો લાગતો જ નથી એવું સ્પષ્ટ દેખાય છે। અને આપે ગઈકાલે જોયું પણ ખરું કે આ લોકોના પાપે માનનીય મુખ્યમંત્રીએ પણ વડોદરા આવવાનું ટાળ્યું। કદાચ સાહેબ ભૂલી ગયા હશે, પાટીદાર સમાજના આટલા ભવ્ય કાર્યક્રમને 2 મહિના પહેલાં કન્ફર્મેશન મળ્યું હશે, પણ
વડોદરાના હોદ્દેદારો પદાધિકારીઓ અને સાહેબને જણાવવામાં આ લોકો ચૂક થઈ ગયા હશે કે જે તારીખ આપણે નક્કી કરી છે 18મી જાન્યુઆરી, એ તો વડોદરા શહેર માટે કાળો દિવસ છે. અને જ્યારે આપ મીડિયાના માધ્યમને, અખબારના માધ્યમથી સવારમાં સમાચારો છપાયા પછી જ 10 વાગ્યા પછી નિર્ણય લેવામાં આવ્યો કે સાહેબ આજે નથી આવવાના, ત્યારે હું ચોક્કસ કહીશ કે આ તંત્રના અધિકારીઓના અને પદાધિકારીઓના પાપે ને ભ્રષ્ટાચારે આજે માનનીય મુખ્યમંત્રીએ પણ વડોદરાથી મોં ફેરવી લીધું હોય એવું દેખાય છે. મેયર પણ આજે મૌન રહ્યા હતા. મેયરશ્રી મૌન રહ્યા એમનું એટલે મેં ધ્યાન દોર્યું કે તમે મૌન રહો છો, એમાં અધિકારીઓ તમારી ઉપર હાવી થાય છે, કોર્પોરેટર પર હાવી થાય છે, તંત્ર બાનમાં લે છે. જ્યારે હડતાલ પડવાની હોય ને મેયર એવું કહેતા હોય કે મને તો મીડિયાના માધ્યમથી ખબર પડી છે, એ કેટલી ગંભીર ને દુઃખદ બાબત છે. આ શહેરે એવા પણ મેયરો જોયા છે કે જે મેયર સવારમાં કમિશનરને પોતાના ઘેર બોલાવતા હતા અને કમિશનરે ઊભા થઈને સલામ મારીને જવું પડતું હતું. અધિકારીઓ હોય, પદાધિકારીઓ કે કમિશનર હોય, મેયરની પરવાનગી વગર વોશરૂમ ના જઈ શકે એવા મેયર બી જોયા છે. ત્યારે આ બદથી બદતર સ્થિતિ જે થઈ છે ને, એ આવા મેયરો, ચૂપ રહેનારા મેયરના લીધે થઈ છે એવું ચોક્કસ કહીશ. કારણ બાળકોને ન્યાય નહીં, કોઈ મળવા ના જાય, અધિકારીઓ પર પકડ નહીં, આ બધું તમારા મૌન રહેવાના કારણે થાય છે. તમે મર્યાદામાં મૌન રહેતા હશો, પણ તમને જે શહેરના પ્રથમ નાગરિક તરીકેનો જે તમારો હોદ્દો ને જવાબદારી છે, એના લીધે તમારે તમારા તંત્ર અધિકારીઓ પર તમારી પકડ હોવી જરૂરી છે. જે બાબતનું આજે મેં ધ્યાન દોર્યું છે.